પછી એવું કહેતાય ખરા કે અમને કોઈ એક કપ ચાનો પ્યાલો પીવડાવે તો અમે એનો ઉપકાર આખી જિંદગી ના ભૂલીએ, અને અમારી જે સેવા કરે એની તો અમારી બધી જ જવાબદારી અમારા માથે આવી જાય કે છે. અમારે એને મોક્ષે લઈ જવું જ પડે કે છે. એટલે કહેતા કે આ નીરુબેન જે કરે પણ અમારે એમને મોક્ષે તો લઈ જવા જ પડશે કે છે, અમારી સેવા કરીને. તો મને અંદર ભાવ થાય, હું બોલું નહીં પણ અંદર મનમાં રહે. દાદાને ગયા પછી તો ખાસ રહે, કહું એ ખરી મનમાં દાદાને કે દાદા હું તો આવીશ તો તમે મને લઈ જવાની જવાબદારી લીધી છે, પણ હું એકલી નહીં આવું, તમારી પાછા બધાને લઈને આવીશ. એ મને બહુ રહ્યા કરે, મારે એકલાય નથી આવું દાદા. એ તો તમારી જવાબદારી લીધી એટલે મારે તેની નિશ્ચિંતી થઈ ગઈ છે. પણ હવે મારે જરા વાણિયાના ભેગા રહી રહીને લોભિયા થવું છે. બધાને લઈ જવું છે. બધાએ શું ગુનો કર્યો? તમને મળ્યા નહીં પણ તમે હતા ત્યારે બધા હતા તો ખરા જ ને. શું કામ ચૂકી જાય? એટલે દાદાએ ખૂબ પ્રેમથી પાછળના બધા મહાત્માઓનું રક્ષણ કરે જ છે. બધી જ રીતે જવાબદારી દાદા સ્વીકારે જ છે. કોઈને છોડવાના નથી દાદા. પાસે
સેવાનો ભાવ તો દાદાને પહેલી વખત મેં જોયા મામાની પોળમાં 68માં 29 જૂનને દિવસે પહેલી વખત એમને મળ્યા. એમને દર્શન થતાં જ ફર્સ્ટ દર્શન થતાં જ મને અંદરથી કેટલો બધો આહો આહો થઈ ગયો કે હું કેટલા ભાવોથી છૂટા પડેલા વિખૂટા પડેલા પાછા ભેગા થયા. એમ થયું દાદા તમે ક્યાં વિખૂટા પડી ગયા તમારાથી, એમ કરીને એમના ખોળામાં માથું કરીને ખૂબ આંખમાંથી પાણી નીકળ્યા. પછી દાદાએ પણ ખૂબ પ્રેમથી હાથ ફેરવ્યા, એમ થાબડ્યો એમ. ત્યારે તમારી ઉંમર બહુ નાની 23 વર્ષની. પછી જેવું ઊભા થયા ને ના ચરણોમાંથી તો 15થી પાછા હીરાબા બહાર આવ્યા. તે બેને જોતાની સાથે જ મને પહેલો એ જ વિચાર આવ્યો, બેને સાથે જોયા જ મને એ જ વિચાર આવ્યો, એવો ભાવ થયો કે જો મારા છેલ્લા શ્વાસ ચાલતા હોય તો ત્યાં સુધી મને આ બંનેની સેવા કરવાનો મોકો મળે તો કેવું કેવું ધનભાગ મારું કહેવાય. કુદરતી આવ્યું. અને તે વખતે તો ખ્યાલે નહોતો કે આવા કે આપણને સંજોગ મળશે બી ખરા. ત્યારે તો ફાઇનલ MBBSમાં ભણવાનું ચાલતું હતું અને ઔરંગાબાદ રહેતા હતા, દાદા વડોદરા હતા. અને ત્યારે તો દાદાની તબિયત ફર્સ્ટ ક્લાસ હતી, કશું જરૂર નથી અમે કોઈ હેલ્પની સેવાની. પણ ઓફકોર્સ હી વોઝ અબાઉટ 60, 60 વર્ષની ઉપરની ઉંમર હતી એમની. પણ આ ભાવ જ અંદરથી થયેલા. અરે એ કંઈક હશે કંઈ કનેક્શન, એના આધારે ખરેખર બાની પણ સેવા મળી ને દાદાની પણ સેવા મળી, જબરજસ્ત સેવા મળી. અને એની કૃપા, દાદાએ તો સેવા આપી ત્યારે ખાસ કહ્યું હતું કે અમે નીરુબેનને એટલા માટે સેવા આપીએ છીએ કે નીરુબેનનું સ્ત્રી પૂતગલ છે, એ સ્ત્રી પૂતગલના આધારે એમને પ્રગતિ જ્ઞાનના ટોપ લેવલ ઉપર જવા માટે એમની પાસે બીજું કયું સાધન કે છે, તો એ અમારી સેવાથી અને એ ટોપ પર જઈ શકશે જ્ઞાનના. એટલે અમે એમને સ્પેશિયલ સેવા આપીએ છીએ કે જેથી કરીને જઈ શકે એમ.